જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે। મુફ્તી સલમાન અઝહરીને એટીએસ હેડક્વાર્ટર લવાયો છે। મુફ્તી સલમાન અઝહરીને અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો। ગુજરાત એટીએસે મૌલાનાની મુંબઈથી ધરપકડ કરી હતી। જૂનાગઢ ખાતે તેને લઈ જવામાં આવશે। નર્સરી સ્કૂલના ગ્રાઉન્ડમાં ભડકાઉ ભાષણ તેના દ્વારા આપવામાં આવ્યું હતું। મૌલાના અઝહરીએ સનાતન ધર્મ સામે નિવેદન આપ્યું હતું, ત્યારે મુંબઈ પોલીસે મૌલાના સહિત 2 લોકો સામે ફરિયાદ કરી હતી। મૌલાના અઝહરીએ પોતાના સમર્થકોને શાંતિ માટે અપીલ કરી હતી। જો કે મૌલાના સામે હવે આઈપીસી કલમ 153B 505B નો કેસ નોંધાયો છે। 153B અંતર્ગત ધાર્મિક સમૂહો વચ્ચે દુશ્મની વધારવાનો કેસ તેના વિરુદ્ધ નોંધાયો, જ્યારે 505B અંતર્ગત ભડકાઉ ભાષણ આપવાનો કેસ જે છે તે નોંધાયો છે। ધરપકડ થઈ ચૂકી છે। એટીએસ હેડક્વાર્ટર ખાતે તેને લાવવામાં આવ્યો છે અને હવે વધુ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે। એટીએસની ટીમ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને લઈ અમદાવાદ આવી પહોંચી। જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે કાર્યવાહી જે છે તે તેના વિરુદ્ધ કરવામાં આવી રહી છે। 2 અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। મૌલાના વિશ્વભરમાં ઇસ્લામિક ધર્મ પર ભાષણો આપે છે।